નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર અને હેડ રહ્યો. બાદમાં 2016માં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરમાં કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે હું પ્રકાશભાઈ વર્માના કારણે ગુજરાત ન્યૂઝમાં દર્શકોની સામે છું. આજે એક એવા પ્રોજેક્ટની હું વાત કરવા જઈ રહ્યો છું જેની હજી શરૂઆત પણ નથી થઈ, મંજૂરી પણ નથી થઈ. હજી તો મંજૂરીની અરજી પણ નથી થઈ. એવો એ પ્રોજેક્ટ એટલો મોટો અને એટલો સરસ પ્રોજેક્ટ છે જેથી મેં આજે એને પ્રાધાન્ય આપ્યું છે. એ પ્રોજેક્ટ છે કેરલા હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ, અથવા કોર્પોરેશન કહો, એ લોકોએ આવું વિચાર્યું છે. હવે આ કેરલામાં દક્ષિણે તિરુવનંતપુરમ ત્યાંથી શરૂ થાય અને 473.30 કિલોમીટર લઈને એ કન્નૂર સુધી પહોંચશે. પણ આ પ્રોજેક્ટને આટલું બધું પ્રાધાન્ય, આટલું બધું મહત્વ કેમ અપાઈ રહ્યું છે? કેમ કે એ પ્રોજેક્ટની પાછળ જે વ્યક્તિ છે એ શ્રીધરન છે. ખૂબ ખ્યાતિપાત્ર નામ છે અને જે ભારતના એટલા બધા પ્રોજેક્ટની સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે કોકણ રેલવે, જે 760 કિલોમીટરની રેલવે લાઈન નવેસરથી, જે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલા સુધી પહોંચી ગઈ, જેને કોંકણ રેલવે તરીકે કહે છે. 760 કિલોમીટર, જેમાં 92 ટનલો રહ્યા અને 2000 બ્રિજ હતા. એવા પ્રોજેક્ટ તૈયાર કરવાવાળા વ્યક્તિ આ શ્રીધરન એવું કહેવાય છે. આ એકલો પ્રોજેક્ટ નથી. 1909 થી 98માં આ પ્રોજેક્ટ શ્રીધરને શરૂ કર્યો. એ પહેલો મોટો પ્રોજેક્ટ. એના પહેલાં પણ નાના પ્રોજેક્ટ એમને કરેલા છે, પણ આ મોટું પ્રોજેક્ટ એમને આપવામાં આવ્યું હતું. એના પછી આપણે જાણીતું વિષય છે દિલ્હી મેટ્રો ટ્રેન. કદાચ એ પહેલી વખત એવી હશે મેટ્રો ટ્રેન જે 1997 થી 2011 દરમિયાન આ ભાઈ શ્રીધરને પૂરું કર્યું. અને આજે પણ દિલ્હીની મેટ્રો ટ્રેન ખ્યાતનામ છે. બધી જગ્યાઓ પર આ મેટ્રો ટ્રેનની ચર્ચા થાય છે. એના પછી એમને કોચી મેટ્રો ટ્રેન 2017માં એ પ્રોજેક્ટમાં પણ હતા. એના પછી લખનૌની મેટ્રો ટ્રેન, જયપુરની મેટ્રો ટ્રેન, આટલી બધી જગ્યાઓ ઉપર જે માણસ ટ્રેનના પ્રોજેક્ટમાં સંકળાયેલો રહ્યો હોય એવા વ્યક્તિને, મૂળ કેરલાના છે, સ્વાભાવિક છે, કેરળનો વિકાસ એ એમની ઈચ્છા પણ છે. એટલે અત્યારે જે નવા મુખ્યમંત્રી કોંગ્રેસના બન્યા એ સતીશન કરીને છે, એમને પૂછવું હશે કે ભાઈ આપણે કેરલામાં કોઈ હાઈ સ્પીડ ટ્રેન લાવી શકીએ. એનો સામાન્ય વિષય છે કે ભાઈ મુંબઈથી અમદાવાદ અથવા અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન આવવાની છે. જો ગુજરાતથી જો આ નીકળતી હોય અને મહારાષ્ટ્ર જતી હોય તો કેરલામાં કેમ આવી ટ્રેન ના આવે? એટલે હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવાનું કદાચ મુખ્યમંત્રીએ કીધું હશે અથવા એના પહેલાના મુખ્યમંત્રીએ કહ્યું હશે. સરગોડે કરીને તિરુવનંતપુરમથી નવી એક પ્રોજેક્ટ કરવાનો પ્રયત્ન આ પહેલાના મુખ્યમંત્રીએ કહ્યું હતું, પણ એ શક્ય નહીં થયું. કેન્દ્ર સરકારે પણ એને મંજૂરી નથી આપી, એટલે પૂરો સ્ક્રેપ થયો. પણ એક તો આ જે નામ છે ને, શ્રીધરન, એ નામના કારણે આ પ્રોજેક્ટને મહત્વ મળશે એવું અત્યારે લાગે છે. છતાં પણ અત્યારના જે મુખ્યમંત્રી છે ને, એ મુખ્યમંત્રીએ 4 લોકોની એક કમિટી બનાવી છે, 4 મેમ્બરની કમિટી બનાવી છે. એ 4 લોકો આ પ્રોજેક્ટનો વિચાર કરશે, એનાલિસિસ કરશે અને એના પછી એનો રિપોર્ટ આપશે. પણ સ્વાભાવિક છે, હવે શ્રીધરને પ્રોજેક્ટ બનાવ્યો હોય એમાં કંઈ બહુ ખામીઓ હોય નહીં, એટલે ટૂંક સમયમાં એનો રિપોર્ટ આવશે. એટલે એ રિપોર્ટમાં એ કામ આગળ વધવાનું શરૂ થઈ જશે એવું અત્યારે દેખાય છે.
હવે કદાચ એવું બને કે આનો બીજો ફેઝ ક્યારે થશે ખબર નહીં, પહેલો ફેઝ જ નથી થયો તો બીજો ફેઝ જ્યારે આવશે ત્યારે એ 82 કિલોમીટરનો કન્નૂરથી સરગોડે સુધી અને બીજું એડિશનલ 2 સ્ટેશન આવશે. પહેલું જે તિરુવનંતપુરમથી કન્નૂર સુધી 23 સ્ટેશન આવશે અને 763 કિલોમીટર આવશે. સોરી, 473 કિલોમીટર, પેલું એડ થઈ ગયું કોંકણ રેલવે વાળું. હવે 4 મેમ્બરોની કમિટીનો રિપોર્ટ આવ્યા પછી આ જ્યારે શરૂ થશે, પણ એના પહેલા એની કલ્પના તો કરીએ કે કેવો આ પ્રોજેક્ટ છે. આના ઉપર વીજળીથી ચાલતી આ ટ્રેન હશે, એટલે પ્રદૂષણ તો બિલકુલ નહીં હોય. કોઈ ડીઝલ વપરાવાનું નથી, કોઈ કોળસો વપરાવાનો નથી. ટોટલી ઇલેક્ટ્રિક ટ્રેન આ ચાલવાની છે. પણ ઇલેક્ટ્રિક કયું? જે સરકારે બનાવેલા થર્મલ પાવર સ્ટેશન કે હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી બનેલી વીજળી આમાં નહીં વપરાય. આમાં સંપૂર્ણપણે સોલર વીજળી વપરાશે. એ સોલર વીજળી એટલે જે રેલવે સ્ટેશનો હશે, જે જગ્યા પરથી આ પસાર થવાની છે, એ બધી જગ્યા ઉપર સોલર પેનલ લગાડવામાં આવશે અને એ સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી જે વીજળી છે એ આ ટ્રેનને લઈ જશે. ઓછામાં ઓછું 1000 કિલોવોટ રોજ વીજળી આ ટ્રેન ચલાવવામાં લાગશે. લગભગ 31 લાખ રૂપિયાની આ વીજળીની કિંમત થાય એ રોજે રોજ. પણ જો એવો અર્થ નથી કે ભાઈ આ જો વરસાદનો સિઝન છે, ઓછો સૂરજ છે, તો પછી વીજળી ઉત્પન્ન ઓછી થાય તો શું ટ્રેન બંધ થઈ જશે? ના, ટ્રેન બંધ નહીં થાય. ત્યારે કેરળની જે વીજળી કંપનીઓ છે, એટલે કેરળ સરકારની જે વીજળી છે એ વીજળી આમાં વપરાશે. એટલે આ જોઈનિંગ હેન્ડ્સ જેવું સાથે મળીને કરવા વાળું કામ છે. એટલે આ એટલું વીજળી ઉત્પન્ન કરવાની સાથે સાથે ટ્રેન ચલાવવાનું, એટલે એક સરસ પ્રોજેક્ટ છે જેના એક તો કોઈ જગ્યાએ પ્રદૂષણ નહીં આવે. એ સારામાં સારી વાત એ છે. હવે એ વિષય આવે છે કે ભાઈ આ હાઈ સ્પીડ ટ્રેન એવું કીધું છે, તો એમાં સ્પીડ કેટલી હશે? જો અત્યારે આપણી ફાસ્ટ ચાલતી કોઈ ટ્રેન હોય ને તો વંદે ભારત ટ્રેન કહેવાય. એ ટ્રેન બનીને ત્યારે એવું કહેવાતું હતું કે આ ટ્રેન 180 દરેક કલાકે ભાગશે, પણ અત્યારે એવું છે નહીં. માંડ 160, એટલું પણ નથી થતું, ક્યારેક 130, 160 આ પ્રકારની આ ટ્રેનની વંદે ભારત ટ્રેનની સ્પીડ છે. તો આ કેરલાની જે ટ્રેન છે એ ટ્રેન ચાલવાની છે 200 કિલોમીટર પ્રતિ કલાક થી 250 કિલોમીટર, એટલે 200 થી 250 કિલોમીટર જેટલી સ્પીડમાં આ ટ્રેન ચાલવાની છે. ત્યારે વિચાર કરો, આપણી જે ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતી બુલેટ ટ્રેન, એની સ્પીડ શું હશે? એ 350 કિલોમીટર પ્રતિ કલાકે ચાલવાની છે. એટલે જો આ 200 થી 250 અને પેલી 350 પ્રતિ કલાકે ચાલવાવાળી ટ્રેન બુલેટ ટ્રેન છે. પણ છતાંય આ ટ્રેનની ટેકનોલોજી જે બુલેટ ટ્રેનની છે કોની છે? જાપાનીઝ. એટલે આખરું તકનીકી ક્ષેત્ર જે છે એ ભારતનું નથી. ઇટ ઇઝ નોટ મેડ ઇન ઇન્ડિયા. પણ આ જે કેરલાની ટ્રેન છે ને એ સંપૂર્ણપણે ઇન્ડિયા મેડ, એટલે મેડ ઇન ઇન્ડિયા કેવું હોય તો ચાલશે. એટલે એ પ્રકારનું પોતે બનાવેલું દેશમાં બનેલો આ એક ટ્રેનનો પ્રોજેક્ટ છે, જેની અંદર આટલી સ્પીડમાં 200-250 કિલોમીટરની સ્પીડ જે વંદે ભારત ટ્રેનની પણ નથી એવી આ સ્પીડવાળી ચાલતી ટ્રેન છે. આ જ્યારે બનાવવાનું આવશે ને ત્યારે 127 કરોડ પ્રતિ કિલોમીટર બનાવવામાં લાગશે. પણ જો બુલેટ ટ્રેનનો વિચાર કરીએ ને તો બુલેટ ટ્રેન બનાવવામાં આવી છે, અત્યારે બ્રિજ બની રહ્યા છે અને બધી જાતની ચર્ચાઓ ચાલે છે. તો એ લગભગ 389 રૂપિયા પ્રતિ કિલોમીટરે, 389 કરોડના ખર્ચે 1 કિલોમીટરમાં આજે બુલેટ ટ્રેન ચાલી રહી છે. માની લો ને 390 કરોડ રૂપિયા 1 કિલોમીટરમાં આ બુલેટ ટ્રેન ચાલવાની છે. ત્યારે આ ભાઈ આપણને એમ કહે છે કે હું 127 કરોડ પ્રતિ કિલોમીટરે હું
તમને આ ટ્રેન આપીશ એવું શ્રીધરને કીધું. એક બીજું વસ્તુ જો જુઓ તમે કે જ્યારે બુલેટ ટ્રેનની ચર્ચા આવે છે ને ત્યારે બુલેટ ટ્રેનમાં હંમેશા ખેડૂતો જગ્યા આપવા તૈયાર નથી થતા. 3 ગણી કિંમત જ્યારે ચૂકવવામાં આવે છે ને ત્યારે આ બુલેટ ટ્રેનનો માર્ગ આગળ વધે છે. નહીતર બુલેટ ટ્રેન ઠપ થઈ જાય, કોર્ટ કેસીસ ચાલે, સરકાર સમજાવે ખેડૂતોને અને પછી આ ક્યાંક શરૂ થાય. ત્યારે આ જે શ્રી કૃષ્ણન કહે છે શ્રી કૃષ્ણન કહે છે કે આમાં મારે કોઈ જમીનની જરૂરત નથી. ભાઈ જમીન વગર તો કેવી રીતે ટ્રેન ચાલવાની છે? હા, ચાલવાની છે. એ એલિવેટેડ ટ્રેક હશે, એટલે એ જમીનથી ઊંચો બનેલો ટ્રેક હશે, જમીન ઉપરનો ટ્રેક નહીં હોય. ફક્ત એક 6.5 કિલોમીટરની ટનલ એ તિરુવનંતપુરમના એરપોર્ટથી એના સિટી સ્ટેશન સુધી 6.5 કિલોમીટરની ટનલ બનશે. એમાં જમીન વપરાશે. બાકી કોઈ જગ્યા ઉપર આ લેન્ડ એક્વાયર કરવાનું, જમીન મેળવવાનો પ્રયત્ન કોઈ જગ્યા પર કરવાની જરૂર નથી. એટલે એલિવેટેડ હશે, એટલે જમીનની ઉપર જ જે બનવાનું છે, એટલે ઊંચાઈમાં રહેવાના કારણે જમીન એક્વાયર કરવાની જરૂર નથી. પણ એમાં જે થોડો ફેર છે ને એ જોજો કે એમાં બ્રોડગેજ ખરું, આ ટ્રેન બ્રોડગેજ હશે, પણ અત્યારે જે બ્રોડગેજ હશે ને એ બ્રોડગેજની અંદર 1676 mm આટલો અત્યારનો બ્રોડગેજ જે ટ્રેનો આપણી ચાલી રહી છે ને એ. પણ આ જે 2 ટ્રેક એટલે અપ અને ડાઉનનો ટ્રેક તો રહેશે જ, પણ આનો છે ને સ્ટેન્ડર્ડ ગેજ હશે. એટલે બ્રોડ ગેજ જેવું પણ સ્ટેન્ડર્ડ ગેજ એની અંદર જે 1435 mm નો ગેજ હશે. એટલે 2 પાટા જે છે, 2 પાટાની વચ્ચેનું જે અંતર છે એ 1435 mm જેટલું અંતર રહેશે. એટલે પેલું જે 1676 mm નું હતું એના કરતાં ઓછું હશે. શું કામ આવું કર્યું હશે? જો આમાં જે કંઈ કોચીસ આવશે એ કોચ જે સાદા સિમ્પલ જે અત્યારે ચાલતા કોચ છે એવા ને એવા કોચથી જ આ ચાલવાનું છે. પણ જો આવું જ્યારે ગેજનો ફરક પડતો હશે, લગભગ 9.5 ઇંચ જેટલા ગેજમાં ફરક પડવાનો છે, જેને એવું કહેવાય કે 241 mm જેટલો ઘટાડો હશે આ ગેજની અંદર, સ્ટેન્ડર્ડ ગેજની અંદર. આપણે જાણીએ છીએ કે ભાઈ મીટર ગેજ પણ આવે છે, બ્રોડ ગેજ પણ આવે છે, મીટર ગેજથી પણ નાની ટ્રેન પણ આવે છે. તો આવા બધામાં સ્ટેન્ડર્ડ ગેજવાળું આ પાટાઓ હશે અને એના ઉપર જે બોગી હશે, જે કોચીસ હશે, એ કોચીસ પણ થોડાક જુદા પ્રકારના હશે. એમાં પણ વાંધો નહીં આવે એવું દેખાય છે. હવે કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે કરતા હોઈએ છે ને ત્યારે સૌથી મોટો મુદ્દો હોય છે ફંડિંગનો. તો આને પૈસા ક્યાંથી આવશે? તો પૈસાના વિષયમાં પણ એક વિશેષતા છે અહીંયા, અને જો નામ આપવામાં આવ્યું છે ક્રાઉડ ફંડિંગ. ક્રાઉડ એટલે ગીર્દી, ભીડ એને ફંડિંગ કરશે. સાવ એવું નથી. આની અંદર કુલ મળીને 60,000 કરોડનો ખર્ચો થવાનો છે. આ 60,000 કરોડમાંથી 60% જે ફંડ છે એ સરકાર આપશે. એ સરકારમાં પણ પાછા 2 ભાગ છે. કેન્દ્ર સરકાર 51% ખર્ચો ઉપાડશે અને રાજ્ય સરકાર છે એ 49% ખર્ચો ઉપાડશે. હું જ્યારે બોલું છું ને ક્રાઉડ ફંડિંગ, તો આના જેવું જ, પણ પબ્લિક વધારે ઇન્વોલ્વ થાય. પબ્લિક પ્રાઇવેટ આવું જ્યારે આપણે કહીએ છીએ આમાં પ્રાઇવેટ નથી, પબ્લિક જ છે. પણ જે કોંકણ રેલવે બનીને એ કોંકણ રેલવેમાં પણ આ જ પ્રકારનો ક્રાઉડ ફંડિંગ જેવું, એટલે બોન્ડ્સ લોકોએ ખરીદ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બોન્ડ ખરીદ્યા, જે બોન્ડમાં એમને વ્યાજ મળે અને જે પૈસા એમને રોક્યા છે એ પૈસા 5 અને 10 વર્ષની અંદર પાછા મળી જવાના. એ પ્રકારના બોન્ડ દ્વારા કોંકણ રેલવેનું ફંડિંગ થયું. એવી રીતે એક કોચીન એરપોર્ટ, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ, આની અંદર પણ આ પ્રકારનું ક્રાઉડ ફંડિંગ જેવું કહેવાય. એટલે પબ્લિકે પૈસા આપ્યા,
અને એ પૈસાના આધાર પર આ જ્યારે એરપોર્ટ બનતું હોય તો કોચીન એરપોર્ટની અંદર ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવામાં આવ્યા. એટલે ઇક્વિટી શેર્સની અંદર એમને ડિવિડન્ડ દર વર્ષે મળે અને સાથે સાથે એમના શેર્સ જ્યારે એમને વેચવા હોય ત્યારે વેચી શકે. આ પ્રકારનું ફંડિંગ કોચીન એરપોર્ટમાં થયું અને કોંકણ રેલવેમાં પણ થયું. પણ અહીંયાનું જે ફંડિંગ છે ને એ સાવ જુદું છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કેન્દ્ર સરકાર 18,360 કરોડ કાઢે, 18,360, જ્યારે રાજ્ય સરકાર 17,640 કરોડ રૂપિયા કાઢશે. તો બાકીના 40% જે પૈસા છે એ 24,000 કરોડ રૂપિયા કાઢશે પબ્લિક. પણ અહીંયા કોંકણ રેલવે અને કોચીન એરપોર્ટ જેવું નથી. એમાં પૈસા કાઢવાના તો કોણે કાઢવાના અને કઈ રીતે કાઢવાના? 24,000 કરોડ કાઢવાના છે. ત્યારે જો વિશેષતા, જ્યારે કેરળનો વ્યક્તિ વિદેશમાં જઈને વસે, એ વિદેશ જવા દો, ભારતના અન્ય રાજ્યોમાં પણ જ્યારે વસેલો હોય ને ત્યારે એનું ધ્યાન હંમેશા કેરળનું હોય છે, કેરળના એના ઘરમાં હોય છે. એનું ઘર કેરળમાં સારામાં સારું બને એનો એ પ્રયત્ન કરતો હોય, પૈસા એમાં ભેગા કરે અને પૈસા ભેગા કરીને કેરળમાં પોતાનું ઘર સારામાં સારું બને એવો એ હંમેશા પ્રયત્ન કરતો હોય છે. એટલે કેરળના માણસની આ જે એટેચમેન્ટ છે એ એટેચમેન્ટ કંઈક જુદા જ પ્રકારની છે. એવું નથી કે ગુજરાતીઓને એવું નથી. ગુજરાતીઓને પણ ગુજરાતમાં વિદેશમાં ભલે રહેતા હોય પણ ગુજરાત સાથે એટલો જ પ્રેમ હોય છે. પણ કદાચ હું એવું વધુ પડતું કહું છું કે કેરળમાં વિશેષતા છે. એટલે આ શ્રીધરને કદાચ માર્ક કર્યું, ફોકસ કર્યું હશે અને એ એવું કહે છે કે ભાઈ નોન રેસિડન્ટ, આપણે ઇન્ડિયન કહીએ છીએ, એ કહે છે NRK, નોન રેસિડન્ટ કેરલિયન. એટલે જે કેરળનો વ્યક્તિ અત્યારે કેરળમાં નથી રહેતો, વિદેશોમાં રહેતો હોય તો એ લોકો બોન્ડ દ્વારા આ પૈસા ભેગા કરશે અને આખા પ્રોજેક્ટને આ પ્રકારે ઉપર લાવવાનો એ લોકોનો વિચાર છે. એટલે શ્રીધરનની જે કલ્પના છે એ કલ્પના ખૂબ સારી છે. આપણને એમ લાગે, ગમી જાય કે ભાઈ આ કલ્પનાથી સોલર એનર્જી દ્વારા ચાલશે. કોઈ જગ્યા પર વીજળી નથી, કેટલા લાખ, 31 લાખની વીજળી એ પ્રોજેક્ટ જ ઉત્પન્ન કરશે ને એમાંથી જ તમારું ટ્રેન ચાલવાની છે. અને ટ્રેનની સ્પીડ છે, હાઈ સ્પીડ છે. એટલે કોચ બી પાછા સામાન્ય કોચ. આજે જે બુલેટ ટ્રેનની આપણે વાત કરીએ છીએ એના કોચ જ જુદા છે. એ કોચ બી નવા, એની ટેકનિક બી જુદી, એનું એન્જિન બી જુદું, એનો ટ્રેક બી જુદો. એટલે આ બધા જ પ્રકારના જે બુલેટ ટ્રેન જાપાનીઝ ટેકનોલોજીની છે એના કરતાં શ્રીધરને જે ટેકનોલોજી વાપરી છે એ ભારતીય ટેકનોલોજી છે. એટલે મેડ ઇન ઇન્ડિયા જ્યારે આપણે હંમેશા આપણા માનનીય વડાપ્રધાન કહેતા હોય છે કે મેડ ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય આપો, એટલે એ પ્રકારનું આ શ્રીધરને ઉપયોગ કર્યો છે કે ભારતમાં જ આ બને અને ભારતમાં બનેલી આ ટ્રેન છે. એટલે આપણને ગર્વ થશે કે એક બુલેટ ટ્રેન વિદેશી જાપાનીઝ ટેકનોલોજીના જગ્યા પર ઇન્ડિયન ટેકનોલોજી વાપરીને કરવામાં આવે એટલે આપણને એક પ્રકારનો ગર્વ અનુભવાશે અને આપણને આ ટ્રેનમાં ક્યારેક પ્રવાસ કરવાની પણ ઈચ્છા થાય. કેમ કે 200 થી 250 પ્રતિ કલાકે ચાલવાવાળી ટ્રેન હશે જે વંદે ભારત ટ્રેન કરતાં પણ વધારે સ્પીડમાં ચાલશે. એવી સ્પીડમાં એ સ્પીડમાં એ ટ્રેનમાં પ્રવાસ કરવાની કોઈની પણ ઈચ્છા થાય એવું લાગે છે મને. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.